હેલો ગાઈઝ, મારા આજના વ્લોગમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ. તમે જુઓ તો અત્યારે ટાઈમ છે ઘડિયાળમાં બપોરના 2 વાગ્યા છે. હું ને મારા ભાભી પાર્લર પર જઈએ છીએ. પાર્લરનું નામ છે મિમી પાર્લર અને જે આવેલું છે ઈશ્વરરૂપામાં. મારે હેર કટિંગ કરાવવાના છે, સો અમે પાર્લર પર જઈએ છીએ. તમે જોઈ શકો છો પાર્લરનું બોર્ડ અને પાર્લર તમે જુઓ આ. અને હવે અમે ફાઇનલી પાર્લર પર પહોંચી ગયા છીએ, જ્યાં અમે લોકો ચા પીએ છીએ. પાર્લરમાં પાછળ જે પિંક કલરના ટી શર્ટ વાળા તે છે આશાબેન, જેનું પોતાનું જ પાર્લર છે. તમને વાત કરું તો એનું વર્ક તો બહુ જ ફાઇન છે, પરંતુ જેટલું ફાઇન એમનું વર્ક છે તેનાથી ફાઇન તેનું નેચર છે. એટલે તેમની સાથે બહુ મજા આવે છે ફ્રેન્કલી રીતે રહેવાની. અરે હા, હવે તો મારું ફાઇનલ હેર કટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. આ મારો હેર કટિંગ કર્યા પહેલાંનો લુક છે અને પછીનો લુક તમે થોડી વાર પછી જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આશાબેનનું વર્ક બી બહુ જ સરસ છે. મને અહીંયા એમનું જ હેર કટિંગ ફાવે છે, અહીંયાનું જ, એટલે હું ત્યાં જ આવું છું. જુઓ હવે હેર કટિંગ કર્યા પછીનો લુક. અમારા હેરમાં હાઇલાઇટ છે એ બી એમણે જ કરેલી છે, મેં પહેલાં કરાવેલી હતી. સો ફ્રેન્ડ્સ, મારા ઘણા ફ્રેન્ડ સર્કલમાં બી અહીંયા આવે છે મારું હેર કટ જોઈને. જો તમે બી આ એરિયામાં રહેતા હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને પણ બહુ જ ગમશે. અને ફ્રેન્ડ્સ, હવે મારા પછી પણ આવી ગઈ છે અહીં મારી ભત્રીજી, તમે જોઈ શકો છો એનું હેર કટ. એ બી અહીંયા કટિંગ કરાવવા આવેલી છે. નાની નાની ક્યુટ છે અમારી રૂહી. તમે જુઓ રૂહીના હેર કટ બહુ સુપર્બ લાગે છે રૂહી. અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર કરો. થેન્ક યુ. બાય બાય.